હેલો એવરીવન, હાવ આર યુ? કેમ છો બધા? હેપી મજામાં? મારા દરેક બાળકો ઘરે સુરક્ષિત હશે અને દરેક બાળકો મજામાં હશે. દરેક બાળકોનું મહદી સ્કૂલમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. વેલકમ ટુ મહદી સ્કૂલ. બાળકો, તમે બધા પહેલાં સ્કૂલમાં આવતા પહેલાં આપણે શું કરતા? દુઆ કરતા. આજે પણ ઘરે બેઠા આપણે શું કરશું? પહેલાં દુઆ કરશું. ચાલો, દરેક બાળકોની આંખ બંધ, દુઆ માટે તૈયાર. શરૂ કરો દુઆ. ચાલો, દરેક બાળકોની દુઆ થઈ ગઈ. બાળકો, હવે આપણે ભણવાની શરૂઆત કરશું. આજે આપણે શું ભણવાનું છે? વિષય ગુજરાતી. ગુજરાતી વિષયમાં આપણે શું શીખવાનું છે બાળકો? પક્ષીઓના નામ. આપણે બાળકો આ એકવાર શીખી ગયા છીએ, પણ પરીક્ષા છે એટલે આપણે રિવિઝન કરીએ છીએ. બરાબર? ચાલો, તો પહેલાં નોટબુક બાર, પેન્સિલ બાર, બધાને મારી સાથે લખતા જવાનું છે. પક્ષીઓના નામ. ચાલો, લખાઈ ગયું બાળકો? આ કયું પક્ષી છે? સફેદ રંગ, સરસ મજાના પગ, સરસ મજાની ચાંચ છે. કયું પક્ષી છે? બતક. ચાલો, તો પહેલા દરેક બાળકો લખો બતક. ચાલો, લખાઈ ગયું બાળકો? આ કયું ચિત્ર છે?
કયું ચિત્ર છે બાળકો? હંસ. કયું ચિત્ર છે? આ હંસ છે. હંસનો રંગ કેવો છે? સફેદ રંગ છે. અહીંયા આ હંસની ચાંચ છે અને હંસનો આખો રંગ સફેદ દૂધ જેવો છે. ચાલો લખી નાખો દરેક બાળકો. હની માથે ઉપર એક ટપકું હંસ. ચાલો લખાઈ ગયું બાળકો? હંસ. આ કયું પક્ષી છે બાળકો? કયું પક્ષી છે? ઘુવડ. બાળકો, ઘુવડ છે ને એની આંખ મોટી મોટી હોય અને આ ઘુવડને રાત્રે દેખાય છે, દિવસે દેખાતું નથી. રાત્રે ઘુવડને દેખાય છે, દિવસે દેખાતું નથી. ઘને રસવાવાળું ઘુવડ. ઘુવડ. ચાલો લખી નાખો. ચાલો દરેક બાળકોને લખાઈ ગયું બાળકો? ઘુવડ. જુઓ બાળકો, આ કયું પક્ષી છે? કયું પક્ષી છે બાળકો? મોટું મોટું છે. આનું નામ શું છે? ખબર છે તમને? ગીધ છે. ગીધને સફાઈ કામદાર પણ કહે છે. ચાલો લખી નાખો દરેક બાળકો. ગીધ. ગીધ. ચાલો લખાઈ ગયું દરેક બાળકોને? જુઓ બાળકો, આ કયું ચિત્ર છે?
કાબર. કાબર કલબલ 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 કરે. કરે ને કાબર કલબલ. રંગ કેવો છે? કાળો. ચાલો, કને કાનો કાબર લખી નાખો બાળકો. ચાલો, કાબર લખાઈ ગયું બાળકો. આ કયું ચિત્ર છે? કયું ચિત્ર છે બાળકો? કાગડો. કાગડો છે, એનો રંગ કેવો છે? કાળો રંગ છે. ને કાગડો કેમ બોલે છે? કા 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 કા. એવી રીતે બોલે છે ને કાગડો. ચાલો, કાગડો કઈ રીતે લખાય? કને કાનો કા, ગ, ડને કાનો અને ઉપર એક માત્રા ડો. કાગડો. બાળકો, કાગડો છે કા 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 બોલે છે. કાગડાનો રંગ કેવો છે? કાળો છે. કાગડો છે ને આપણા ઘરની આજુબાજુ પણ દેખાય છે. આપણા ઘર પાસે આવીને કાગડો કા 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 કરે તો મમ્મી એમ કે આજે કોઈ આપણા ઘરે મહેમાન આવશે કે કાગડો કા 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 કરે છે. ચાલો, કાગડો લખાઈ ગયો. જુઓ બાળકો, કયું પક્ષી છે? આ પક્ષી તો મને ખૂબ જ ગમે છે. મોર છે. મોર સરસ મજાનું નાચે પણ છે. મોર સરસ મજાની કળા કરે છે. વરસાદમાં મોર કળા કરે અને મોરને ખૂબ જ મજા પડે. મોરનો રંગ ભૂરો, એના પીંછાનો રંગ ભૂરો લીલો એવો હોય છે. માથા ઉપર મોરને સરસ મજાની કલગી હોય છે અને મોરના અહીંયા પગ છે. મોર મને ખૂબ જ ગમે. હું ભણતી ને બાળકો ત્યારે મારી સ્કૂલમાં મોર આવતા તો આ મોર અમને જોઈને આગા ભાગતા, પણ મોરના પીછા જે પડી જાય એ અમે લઈ લેતા. અમને બહુ જ ગમે મોર. તમને બધાને ગમે ને મોર? ચાલો, મને કાનો ઉપર એક માત્રા મોર. મોર. મોર આવી રીતે લખાય. લખી નાખો બાળકો.
ચાલો બાળકો, લખાઈ ગયું? આ કયું પક્ષી છે બાળકો? કોયલ. કોયલનો રંગ કેવો હોય છે? કાળો રંગ છે. કોયલ કાળા રંગની છે. કોયલનો રંગ કાળો છે. અને આ કોયલની અહીંયા ચાંચ છે. આ કોયલની આંખ છે. કોયલનો અવાજ ખૂબ જ સરસ હોય, મીઠો મીઠો હોય. આપણને એમ થાય કે આપણે કોયલને સાંભળ્યા જ કરીએ એવી છે આ કોયલ. ચાલો લખી નાખો દરેક બાળકો. કોયલ. ચાલો, કોયલ લખાઈ ગયું બાળકો. આ કયું પક્ષી છે? ચકલી. ચકલી ચી 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 બોલે છે. બોલે છે ને ચી 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 ચી. લખી નાખો ચક લને દીર્ઘાયલી ચકલી. ચકલી. ચકલી ચી 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 બોલે છે. આ કયું ચિત્ર છે? કબૂતર. ચાલો લખી નાખો બાળકો. ક બને દીર્ઘાય બૂતર. કબૂતર ઘુઘુ ઘુઘુ બોલે છે. લખી નાખો બાળકો. ચાલો લખાઈ ગયું? આ કયું પક્ષી છે? ઢેલ છે. ઢેલ મોર જેવી જ લાગે પણ ઢેલને પાંખ હોય નહીં. ઢ અને એકમાત્ર ઢેલ. લખી નાખો બાળકો. ચાલો બાળકો, લખાઈ ગયું? ચાલો તો અહીંયા આપણે પક્ષીઓના નામ પૂરા કર્યા. હવે આપણે પ્રાણીઓના નામ લખો. બરાબર. ચાલો તો બાળકો લખી નાખો. પ્રાણીઓના નામ લખો. જુઓ બાળકો,
કયું પ્રાણી છે? ગાય છે. ગાય પાલતુ પ્રાણી કહેવાય. ગાય કઈ રીતે લખાય? ગને કાનો ગા ય. ગને કાનો ગાય. ચાલો લખી નાખો દરેક બાળકો. ગાય આપણને શું આપે છે? દૂધ આપે છે. બરાબર. ગાય શું આપે? દૂધ આપે છે ને. ચાલો જુઓ બાળકો, આ કોણ છે? બિલાડી. બિલાડી મ્યાઉ 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 એવી રીતે બોલે છે. બિલાડી અલગ અલગ રંગની પણ હોય. કાળા રંગની હોય, પછી કોફી રંગની હોય, ભૂરા રંગની હોય, રાખોડી રંગની પણ હોય. તો આ બિલાડીને દૂધ પણ ખૂબ ભાવે અને ઉંદર મામાને પકડીને પણ બિલાડી લઈ જાય. બિલાડીને ખૂબ જ ભાવે. ચાલો બિલાડી લખી નાખો. બ બને રસવાય બિલ અને કાનો લાડ અને દીર્ઘાય ડી. બિલાડી. બિલાડી. ચાલો લખાઈ ગયું બિલાડી. જુઓ બાળકો, આ બકરી છે. બકરીનો રંગ કેવો છે? સફેદ રંગ છે. બકરી કેમ બોલે? બે 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 એમ બોલે ને. બકરી પણ અલગ અલગ રંગની હોય છે. લાલ રંગની હોય, કાળી હોય, કેસરી હોય, બદામી હોય. બકરી બ ક રને દીર્ઘાયરી એવી રીતે લખાય. ચાલો લખી નાખો દરેક બાળકો. બકરી છે પાલતુ પ્રાણી છે. ચાલો લખાઈ ગયું દરેક બાળકોને. જુઓ બાળકો, આ કોણ છે? ભેંસ છે. ભેંસનો રંગ કેવો છે? કાળો રંગ છે. ભેંસનો રંગ કાળો છે. ભેંસને 4 પગ છે. ઉપર છે એ ભેંસના શિંગડા છે અને આ ભેંસનું મોઢું છે. તો ભેંસ છે ને એ બાળકો આપણને શું આપે છે? દૂધ આપે છે. શું આપે ભેંસ? દૂધ આપે છે. ચાલો લખી નાખો દરેક બાળકો. ભની ઉપર એક માત્રા ભે, માથા ઉપર એક ટપકું ભેંસ.
ચાલો બાળકો, ભેંસ લખાઈ ગયું. કયું ચિત્ર છે? ગધેડો છે. ગધેડો કેમ બોલે? હોચી 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 હોચી, એવી રીતે બોલે ને ગધેડો. ગધેડો કઈ રીતે લખાય? ગ થને એક માત્રા દે, ડને કાનો અને ઉપર એક માત્રા ડો. ગધેડો. ગધેડો આવી રીતે લખાય. લખી નાખો દરેક બાળકો. ચાલો, લખાઈ ગયું દરેક બાળકોને? ગધેડો. જુઓ બાળકો, આ કયું પ્રાણી છે? સફેદ રંગ, સરસ મજાનું પ્રાણી છે. મને તો આ પ્રાણી ખૂબ જ ગમે. ઘોડો છે. ઘોડો કઈ રીતે લખાય? ઘને કાનો ઉપર એક માત્રા ઘો, ડને કાનો ઉપર એક માત્રા ડો. ઘોડો. ઘોડો તબેલામાં રહે છે. ઘોડાને ચણા અને ઘાસ ખૂબ જ ભાવે છે. ચાલો દરેક બાળકો લખી નાખો. ઘોડો. ઘને કાનો ઉપર એક માત્રા ઘો, ડને કાનો ઉપર એક માત્રા ડો. ઘોડો. ઘોડો. ચાલો બાળકો, ઘોડો લખાઈ ગયો દરેકને? ઘોડો છે ને એ રેસમાં ખૂબ આગળ ચાલે. ઘોડાના વાળ કેટલા લાંબા હોય, સરસ મજાના સીધા હોય છે ને. ચાલો લખાઈ ગયું બાળકો? જુઓ, ઊંટ. ઊંટની ડોક કેવી હોય? લાંબી હોય. ઊંટ રણ વિસ્તારમાં વધુ રહે છે. ચાલો લખી નાખો દરેક બાળકો. ઊંટ. જોયેલા છે તમે બધાએ ઊંટ? ઊંટ પર હું તો બેઠેલી છું. તમે બધા બેઠેલા છો? ચાલો, ઊંટ લખાઈ ગયું બાળકો? કૂતરો. કૂતરો આપણા ઘરની ચોકીદારી કરે છે. બરાબર, કોઈ અજાણ્યા વ્યક્તિને આવવા દેતો નથી.
ક કને દીર્ઘાવાળું કુ, ત રને કાનો ઉપર એક માત્રા રો, કૂતરો. લખી નાખો. ચાલો લખાઈ ગયું દરેક બાળકોને? ચાલો બાળકો, આજે આપણે પક્ષીઓના નામ અને પ્રાણીઓના નામ શીખ્યા. હવે આપણે ફરીવાર મળશું તો બીજું નવું રિવિઝન કરશું. દરેકને થેન્ક યુ. બાય બાય. સ્ટે હોમ, સ્ટે સેફ.